ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 8 પાઠ 9મો સંસાધન એના વિશેની સમજૂતી મેળવવાની છે। તો સંસાધન એટલે આપણી પાસે આપણે બનાવેલી અને કુદરતે આપેલી જે સંપત્તિ છે એને સંસાધન કહેવામાં આવે છે। તો સંસાધન છે એ આપણા માટે કેટલું ઉપયોગી છે અને કેવી રીતે આપણે એને પ્રાપ્ત કરીએ છીએ એના વિશેની માહિતી મેળવવાની છે। તો ચાલો પાઠ 9 સંસાધનની સમજૂતી મેળવીએ। સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે। સંસાધન એટલે કે કોઈ પણ સંપત્તિ છે એ આપણને કેટલી પ્રાપ્ત થાય છે। જો વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય તો આપણે આર્થિક વૃદ્ધિ એટલે કે આપણી સંપત્તિ છે એ વધતી જાય, પૈસાની દ્રષ્ટિએ સમૃદ્ધ બનતા જાય, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર છે। એટલે જે દેશમાં જે વિસ્તારમાં ખનિજ સંપત્તિ અથવા સંસાધન છે એ વધારે પ્રમાણમાં મળતું હોય તો એનો વિકાસ વધારે થાય છે। એનો આધાર આપણે કોની ઉપર રાખવો પડે છે તો કે સંસાધન પર રાખવો પડે છે। તેના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે। આ બધી સંપત્તિ છે એનો આપણે ઉપયોગ કરીએ અને વસ્તુઓ બનાવીએ છીએ અને બજારમાં વેચીએ છીએ, એની આવક આવે અને એનાથી આપણે જીવન જીવી શકીએ છીએ। એટલે કે આના દ્વારા આપણી જરૂરિયાતો આપણે સંતોષી શકીએ છીએ। આપણી જરૂરિયાત ક્યારે સંતોષી? આપણી આવક સારી હોય ત્યારે। તો આર્થિક વૃદ્ધિ થાય છે, બરાબર। આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે પણ તેને સંસાધન ન કહેવાય। આપણે બધી બાજુ નિરીક્ષણ કરવાનું છે। કુદરતના ઘણા તત્વો છે, બધા સંસાધન તરીકે ઉપયોગમાં આવતા નથી। આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય। સીધું મળે એ સંસાધન છે, પણ આપણને ઉપયોગી ક્યારે થાય? માણસને પોતાની આવડત કેવી છે, વસ્તુ ખનિજ આપણને જમીનની અંદરથી પ્રાપ્ત થઈ, બરાબર, પણ આપણને એ કેમ બનાવી એ આવડતું જ નથી તો આપણે એનો ઉપયોગ કરી શકવાના નથી। એટલે કે કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે તેને સંસાધન ન કહેવાય। આ તત્વોને માનવી પોતાની આવડત દ્વારા, પોતાના કૌશલ્ય દ્વારા વસ્તુ બનાવે છે અને પોતાની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય। દાખલા તરીકે ખનિજ તેલ છે એ આપણને જમીનની અંદરથી પ્રાપ્ત થાય। જ્યારે જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે ત્યારે તે અશુદ્ધ સ્વરૂપનું હોય છે, બરાબર। એને રિફાઇનરીમાં શુદ્ધ કરવામાં આવે છે, પછી આપણે એનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। તો એ આપણા માટે શું બની ગયું? સંસાધન। સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે। આવશ્યકતા એટલે જરૂરિયાત, આવશ્યકતા કે જરૂરિયાત બે શબ્દ। સંસાધન છે આપણી કોઈ જરૂરિયાત સંતોષનાર હોય છે। ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે। આપણે એને ઉપયોગમાં લઈએ છીએ એનો ગુણધર્મ કહેવામાં આવે છે। એટલે કોઈ પણ સંસાધન છે આપણી જરૂરિયાત પૂરી કરે છે। અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી। જ્યારે આદિમાનવની શરૂઆત થઈ ત્યારે એને ખનિજ સંપત્તિ હતી એનો પણ ખ્યાલ નહોતો, જમીનની અંદરથી ખનિજ છે એ પણ નહોતી, અને ખનિજ મળી તો એની પાસે શુદ્ધ કરવાની આવડત નહોતી। ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન નહોતા, બરાબર। જ્યારે આપણી પાસે આવડત નહોતી ત્યારે એને સંસાધન ન કહેવાય, પણ જ્યારથી માનવી તે ખનિજોને ખોદી પોતાની જરૂરિયાત સંતોષતો થયો છે ત્યારથી સંસાધન બન્યા છે। જ્યારે એની આવડતની ખબર પડી ત્યાર પછી જ સંસાધન થાય। એમનેમ વસ્તુ તો આપણને ઘણી બધી પ્રાપ્ત થાય પણ એનો આપણે ઉપયોગ કરી શકતા નથી તો એ આપણા માટે સંસાધન નથી। પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી, શું કીધું? પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે। અત્યારે સોલાર છે એના દ્વારા પણ આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ। એ પણ કામ ઘણું પૂરજોરથી ચાલે છે। એમાં ગુજરાતમાં સૌથી સોલાર વધારે છે। તો પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનથી ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે, બરાબર। જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને વસ્તુ બનાવી શકીએ છીએ એ આપણા માટે સંસાધન છે। તો પવન છે એ પણ સંસાધન થઈ ગયું। શું કામ? તો કે એના પવન દ્વારા આપણે
પવનચક્કીઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરી અને આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો પવનચક્કી નહોતી ત્યાં સુધી પવન સંસાધન નહોતું. હવે પવનચક્કી આવી ગઈ એટલે પવન આપણા માટે શું બની ગયું? સંસાધન. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. ધીમે ધીમે માણસ છે આગળ ને આગળ પ્રગતિ કરતો જાય, નવી શોધો કરતો જાય છે. એટલે જે તત્વો છે કુદરતના એ હજી પણ ઘણા એવા છે જે આપણે ઉપયોગમાં લેતા નથી. પછી ધીમે ધીમે એની માહિતી મેળવે અને પાછા આપણે ઉપયોગમાં લેવા લાગીએ તો એ આપણા માટે સંસાધન બનશે. એટલે ઘણી વસ્તુ એવી છે જે હજી આપણે આવડત નથી, આપણે એને ઉપયોગમાં લેતા નથી, તો અત્યારે એ નથી આપણા માટે. પણ ભવિષ્યમાં એ વસ્તુ છે એ આપણે ઉપયોગમાં લઈ શકશું તો ત્યારે એ આપણા માટે શું બની જશે? સંસાધન. ચાલો, એ પ્રવૃત્તિમાં શું બતાવવામાં આવ્યું છે કે તમારી દિનચર્યામાં તમે કયા કયા સંસાધનો વાપરો છો તે વિચારીને કહો. ચાલો, શું કીધું? તમારી દિનચર્યામાં તમે કયા કયા સાધનો વાપરો છો તે વિચારીને કહો. બરાબર, આપણે સવારમાં ઉઠી અને સાંજે સૂઈ ત્યાં સુધીમાં ઘણી બધી વસ્તુઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ. સવારમાં ઉઠી તેથી બ્રશ, બરાબર, તો એ પણ એક સંસાધન, એટલે શેમાંથી બનતું તો હશે ને. પછી આપણે અનાજ છે એ ઉત્પન્ન કરીએ છીએ ખેતીમાંથી, તો ખેતી પણ, જમીન પણ આપણા માટે એક સંસાધન છે, તો એ ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ. પાણી જમીનની અંદરથી, તો એ પણ આપણા માટે સંસાધન છે, એનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે દાખલા તરીકે અભ્યાસ કરતા હોય તો પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ, પેનનો ઉપયોગ કરીએ છીએ, પુસ્તકનો ઉપયોગ કરીએ. જંગલ પણ આપણા માટે સંસાધન છે, તો વૃક્ષોમાંથી આપણે કાગળ મેળવી અને આપણે નોટ, પુસ્તક બનાવીએ છીએ. તો આવી ઘણી બધી વસ્તુઓ છે એ આપણા દિવસ દરમિયાન આપણે ઉપયોગમાં લઈએ છીએ. તમારા વર્ગખંડમાં કયા કયા સંસાધનો વપરાય છે તે વિચારીને કહો. આપણા વર્ગખંડમાં બ્લેકબોર્ડ હોય છે, બેન્ચ હોય, બરાબર, ખુરશી હોય, ટેબલ હોય છે. પછી આપણે ભણતા હોય તો બીજી વસ્તુ પણ આપણી સાથે હોય છે. તો આ બધા આપણા માટે સંસાધન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સંસાધનના પ્રકારો. સંસાધનોના નિર્માણને આધારે બે પ્રકાર પાડવામાં આવે છે. બરાબર, કેટલા પ્રકાર? બે પ્રકાર પાડવા. એક કુદરતી સંસાધન જે આપણને આપમેળે પ્રાપ્ત થાય છે, અને બીજું માનવ સર્જિત, એટલે કે માનવીય પોતાની બુદ્ધિશક્તિ, આવડત દ્વારા જે બનાવેલું છે એને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. તો સંસાધનોના નિર્માણના આધારે બે પ્રકારો, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. તો એમાં આપણે પહેલું જોઈએ કુદરતી સંસાધન. તો કુદરતી સંસાધન કોને કહેવાય? કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય. વધારે પ્રક્રિયા વિના, બરાબર. તો હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. જો હવા છે એ કુદરતી છે, પાણી કુદરતી, જમીન કુદરતી છે, જમીનની અંદરથી જે ખનિજો પ્રાપ્ત થાય એ કુદરતી છે, ઉર્જાના જે સ્ત્રોતો છે, જમીનની અંદર પણ ઉર્જા છે, સૂર્ય પણ ઉર્જા છે, તો એ સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. અને આ બધા સંસાધનો આપણને કોના દ્વારા? કે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલા છે, એટલે આપણે એને કુદરતી સંપત્તિ કહેવામાં આવે છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. પર્યાવરણમાં આવેલ તમામ ઘટકો માનવ દ્વારા ઉપયોગમાં લેવાય છે ને, એ પછી સીધો ઉપયોગમાં લઈ શકો, ઉદ્યોગોમાં, કારખાનામાં પ્રક્રિયા બનાવી, વસ્તુ બનાવીને ઉપયોગમાં લ્યો, તો એ આપણા માટે શું બની ગયું? કુદરતી સંસાધન. એટલે જે તમામ ઘટકો છે એનો માનવી ઉપયોગ કરે છે એ બધા આપણા માટે સંસાધન બની જાય છે. એના પછી કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. શું કીધું? કુદરતી સંસાધનો આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે પુનઃપ્રાપ્યતાના આધારે, એટલે કે ફરીથી આપણને પાછું મળી શકે એના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જો એ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે, એમાં પાણી, જંગલ, ખડકો, ખનિજો અને જમીન બતાવવામાં આવ્યા છે. હવે આપણે જોવાનું છે કે પાણી છે એ સમુદ્રનું પાણી આપણને શું આપે છે? સમુદ્રનું પાણી જો ઉર્જા આપે છે, સમુદ્રનું પાણી આપણને પીવા મળે છે, અને સમુદ્રની અંદરથી ખનિજ તેલ મળે છે.
પીવાનું પાણી કેમ મળે છે? વરસાદ દ્વારા, બરાબર. પાણી બાષ્પીભવન થાય અને વરસાદ આવે છે, એમાંથી આપણે ઉર્જા પણ ભરતી આવે એના દ્વારા ઉર્જા પણ મેળવી શકીએ છીએ. સમુદ્રની અંદર ખનિજ પણ મળે છે. તો આ એકવાર ખનિજ છે એ ખૂટી જાય, ઉર્જા છે એ નથી ખૂટતી, પાણી છે એ ચક્ર ફેર્યા જ કરે છે, કારણ કે ચોમાસું આવે અને સમુદ્રનું પાણીનું બાષ્પીભવન થાય અને વરસાદ સ્વરૂપે આપણને પાછું મળે છે. પણ આ ખનિજ તેલ છે એ આપણે એકવાર ખૂટી જાય પછી મળતું નથી. બીજું છે જંગલો. જંગલો આપણને શું આપે છે? રબર આપે, લાકડું આપે, ખોરાકમાં ઔષધિ આપે, વન્યજીવોને રહેવા માટેની જગ્યા પૂરી પાડે છે અને બાંધકામ સામગ્રી આપણને આમાંથી બાંધકામ નહીં, એટલે વન્યજીવોને આશ્રય આપે છે. તો જંગલો આપણને આટલી રીતે ઉપયોગી છે. પણ જંગલો છે એ કપાતા જાય તો એના બદલામાં આપણે બીજા વૃક્ષો વાવવા જોઈએ, તો આપણે ફરીથી એને પ્રાપ્ત કરી શકીએ, નહીંતર કરી શકીએ નહીં. ત્રીજું છે ખડકો. ખડકો છે એમાંથી આપણે પથ્થરો, જુદા જુદા પ્રકારના પથ્થરો છે આપણને પ્રાપ્ત થાય છે, આપણે બાંધકામ સામગ્રીમાં ઉપયોગમાં લઈએ છીએ. કેવો પથ્થર છે? એમાંથી લાદી એટલે કે આરસ વહાણ, પછી કોટા સ્ટોન, કાકરી, આવું બધું આપણને ખડકોમાંથી પ્રાપ્ત થાય છે, જે આપણે મકાન બાંધવામાં, મોટી ઇમારતો બાંધવામાં ઉપયોગમાં લઈએ છીએ. ખનિજો ક્યાં? જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે. ઝવેરાત, કાચ, ચિનાઈ માટી બધું જમીનની અંદરથી થાય છે અને એમાં પ્રક્રિયા કરી અને આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી માંસ, દૂધ, ઊન, આનંદ, પ્રમોદ, અને અહીંયા પ્રાણીઓ બતાવવામાં આવે છે, જમીન બતાવે. જમીન ઉપર પ્રાણીઓ વસવાટ કરે છે, આનંદથી રહે છે. જમીન ઉપરના પ્રાણીઓ છે આપણને માંસ આપે છે, દૂધ આપે છે, ઘેટા છે એ આપણને ઊન પણ આપે છે. તો શું કીધું? કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાના આધારે વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે પાછું મેળવી શકાય અને પાછું ન મેળવી શકાય. જમીનની અંદરથી આપણે વારંવાર ઉત્પાદન મેળવી અને વસ્તુ પ્રાપ્ત કરી શકીએ છીએ. ચિનાઈ માટી છે એ પણ જમીનની અંદરથી મળે છે. કાચ, ઝવેરાત એ એકવાર ખૂટી જાય તો પછી એ પાછી મેળવવી ખૂબ અઘરી છે. ખડકોમાંથી પથ્થરો અને બાંધકામની સામગ્રી મળે છે. તો આવી રીતે કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે એક વસ્તુ એવી છે, ખનિજ તેલ છે એ ખૂટી જાય પછી આપણને પ્રાપ્ત થતું નથી. બીજી વસ્તુઓ એવી છે કે જે પ્રાપ્ત કરવા માટે આપણે પાછો ઘણી રાહ પણ જોવી પડે છે. એ મેળવી શકીએ ફરીથી, પણ એના માટે સમય લાગે છે. ચાલો, એના પછી જાણવું ગમશે. શું છે? તો કે ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે. એટલે એ કેવો કહેવાય? અહીંયા કીધું હતું ને પુનઃપ્રાપ્યતાને, ફરીથી આપણે એને પ્રાપ્ત કરી શકવાના નથી. પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ પછી પ્રાપ્ત કરી શકીએ, કદાચ રાસાયણિક પ્રક્રિયા અંદર થઈ અને ખનિજ તેલ મળી શકે ખરું. તો ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી. અખૂટ કોને કહેવાય? ખૂટે નહીં તેવું, ખૂટી જાય તેવો છે. આ જે કુદરતી સંપત્તિ ખૂટી જાય તેવી છે, એટલે કે તે ક્યારેક ખૂટી પડવાની છે. બીજું છે ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજોના ભાવો વધે છે. કેવી રીતે? ખનિજ તેલ, પેટ્રોલ ડીઝલનો ભાવ વધે તો વસ્તુઓને હેરફેર કરવા માટે પેટ્રોલ ડીઝલ છે આપણે વાહનોમાં એનો જ ઉપયોગ કરીએ છીએ, તો એ વધારે ખર્ચો થાય. તો એ વધારે ખર્ચો થાય તો એ ખર્ચો છે એ શેની ઉપર આવે? ચીજ વસ્તુ ઉપર નાખવામાં આવે છે. એટલે પેટ્રોલના ભાવ વધે તો તેને કારણે ચીજો છે એ મોંઘી થઈ જાય છે. ચોથું, એના પછીનું છે ત્રીજું, ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. જમીનની અંદરથી કોલસો પ્રાપ્ત કરી અને ઉદ્યોગોમાં વધારે ને વધારે ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. અત્યારે માણસ ઉદ્યોગો કેટલા કરે છે, તો એને કારણે એનું વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. આપણને ખબર છે ને, ઉનાળામાં આપણને પહેલાં આવી ગરમી ન થતી, હવે અત્યારે ખૂબ એટલે ખૂબ ગરમી થાય છે. એનું કારણ છે પેટ્રોલિયમ પેદાશો, બરાબર. પછી આપણા ઘરની જે સગવડ, એસી, ફ્રીજ, ટીવી, આ બધુંય છે પ્રદૂષણ ફેલાવે છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે
ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. બરાબર, જેમ જેમ ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશો એટલે કે પેટ્રોલ, ડીઝલ આવું બધું આપણે વપરાશ વધારીએ છીએ તો પૃથ્વીનું તાપમાન વધી જાય છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90% વધુ નાઇટ્રોજન ઓક્સાઇડ પેદા કરે છે. બરાબર, તો આ વાયુ હવામાં પ્રદૂષણ ફેલાવાનું કામ કરે છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG, એનું પૂરું નામ શું છે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. બરાબર, આનો વપરાશ ઓછો હોય તો પ્રદૂષણ ઓછું થાય, એના બદલામાં. ત્યાર પછી બેટરી કાર વાહનો, સોલાર વાહનો. બરાબર, આનો ઉપયોગ કરીએ તો બેટરી કાર વાહનો એટલે કે બેટરીવાળી કાર, બેટરીવાળા વાહનો, અત્યારે ગાડીની બહુ માંગ છે બેટરીવાળી ગાડીની, તો એ પ્રદૂષણ ઓછું ફેલાવે. અને સોલાર વાહનો એટલે કે સૂર્યના પ્રકાશથી ચાર્જિંગ થઈ જાય અને એના પ્રકાશથી વાહનો ચાલે, એને સોલાર વાહનો કહેવામાં આવે છે. દુનિયાના સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા એટલે કે ખનિજ સંપત્તિ કેટલી છે, ઉપલબ્ધતા એટલે કેટલી છે, અને વિવિધતાની દ્રષ્ટિએ એટલે બધે એક સરખી પ્રાપ્ત થતી નથી, અસમાન રીતે મળી આવે છે. જથ્થો કેટલો છે અને કઈ કઈ વસ્તુઓ એ અસમાન એટલે કે જુદી જુદી જગ્યાએથી જુદી જુદી વસ્તુઓ મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સંસ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. કેવી રીતે પ્રાપ્ત થાય છે અને પ્રાપ્તિ, વિતરણ કેવી રીતે કરેલું છે ને આપણે પ્રાપ્ત કેવી રીતે થાય છે એના આધારે વિદ્વાનો સંસાધનને નીચે મુજબ પ્રકારો પાડેલા છે. એમાં પહેલું જોઈએ તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ, ઓક્સિજન અને નાઇટ્રોજન, એટલે કે આ આપણને બધાને પ્રાપ્ત થાય છે, એને સર્વસુલભ સંસાધન કહેવાય. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. બરાબર, સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ અને ગોચર ભૂમિ, એને સામાન્ય રીતે આપણને મળી આવે, વરસાદ આવે, પાણી આવે. બરાબર, તો એ આપણે મેળવી શકીએ છીએ. વિરલ સંસાધન, વિરલ એટલે ભાગ્યે જ મળતું હોય ને વિરલ કહેવાય. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. બરાબર, તો આપણને કેવી રીતે ભાગ્યે જ જોવા મળે છે. અને ચોથું છે એકલ સંસાધન, એટલે કે જૂજ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય એને એકલ સંસાધન કહેવાય. સમગ્ર વિશ્વમાં જવેલ જ એક કે બે સ્થળે મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખવામાં આવે. શું કીધું? સમગ્ર વિશ્વમાં, આખી વિશ્વમાં, આખા દુનિયામાં એક કે બે જગ્યાએ જ. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાં થતું ક્રાયોલાઇટ ખનિજ. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણ અને બિન નવીનીકરણ એવા બે ભાગ પાડવામાં આવે છે. એટલે કે એકલ સંસાધન એટલે ક્યારે ભાગ્યે જ મળતું હોય તેને એકલ સંસાધન કહેવાય, અને એના પણ બે વિભાગ પાડવામાં આવે છે, નવીનીકરણ અને બિન નવીનીકરણ. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. ચાલો, અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. નમસ્કાર.